साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे त्वमेव माता च पिता त्वमेव बन्धो च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव मम देवी देवो त्वमेव। बोलिए रामचंद्र भगवान की, कृष्ण कन्हैया की। आटली बधी सभाओं जय न बोलाय खरेखर योग्य ना कहेवाय हो। बोलो शामળિયા ભગવાનની, શામળિયા ભગવાન की। ऊंचा हाथ કરીને બોલો सनातन धर्म की, सनातन धर्म की, सनातन धर्म की। हाँ આજે વક્તાપુરની પવિત્ર અને પુણ્યશાળી ધર્મનગરી બની ગયો છે। આજે આજનો આજે કરોડો પ્રસંગ રામનવમી અને એની અંદર જે તમામ સંતો એમને એક તાળીથી વધાવો। પહેલા બધા તાળી પાડો। બીજા આવું ભગીરથ કાર્ય જેમણે કર્યું છે અને એ છે એટલે બોલું છું એવું નથી હો। પાછો જો જઉં ત્યાં બોલું છું। લાલજીરામ મહારાજની અહીંયા તો હાજરી જો કે છે પણ ઘણી જગ્યાએ એમની હાજરી નથી હોતી, તો પણ હું બોલું જ છું અને બોલવાનો જ। કૃષ્ણનો અવતાર કોણ તોય ચાલે। કૃષ્ણનો તમે અવતાર કોણ તો કદાચ જરાય ખોટું નથી। એવા લાલજી મહારાજનું સાનિધ્ય તમને બધાને સોંપ્યું છે। કૃષ્ણ હતા પણ એ 5000 વર્ષ પહેલા એ ભાષા મને સમજાય એવી નથી। 5000 પહેલા કૃષ્ણ હતા પણ એ ટાઈમની ભાષા અલગ, રહેણી અલગ। કદાચ એ કૃષ્ણથી હું છેટો છું પણ હાલ જે અહીંયા હયાત છે ને એ કૃષ્ણથી હું અને તમે બધા નજીક છીએ। સમજાય છે ને? ના સમજાય તો પછી પૂરું। પણ સમજો આ વાતને ઊંડાણથી જે અહીંયા ઉપસ્થિત છે અને હાલ એમનું સાનિધ્ય જે 40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ આપણને બધાને મળ્યું છે, તો એવા પુરુષોનો ભાગ્ય સંગ ભૂલતા નહીં। અને એવાની ખાલી દ્રષ્ટિ પડી જાય ને, ઉપદેશ લેવાની કોઈ જરૂર નહીં। કોઈને ઘણાને લીધો કે ના લીધો કોઈ ખબર નહીં, પણ ખાલી ગુરુની સંતની દ્રષ્ટિ પડે ને તો દ્રષ્ટિ સુધારી નાખે, એને સંત કહેવાય। જે દ્રષ્ટિ પડી નથી તે સુધર્યા નથી એવો પુરુષનો સંગ બાઈ અમને ભાગે મળ્યો છે। આવા સાધુ પુરુષનો સંગ એ બાઈ અમને ભાગે મળ્યો છે હો। અને એવો આજે ભાગે મળ્યો છે। પણ લાલજી મહારાજ એક નહીં, ગામે ગામ જાય અને ગામે ગામ રામનું નામ લે અને લેવરાવે। લેતા નથી એટલું લેવરાવે છે બીજાને। અને લે એના કરતો લેવરાવે ને એનું મહત્વ છે। એક મને વાત યાદ આવી છે। ગામ હતું, ગામમાં મહારાજ આયા। ગામના મંદિરમાં બાપુ રહે, બાપુભાઈ આનંદથી રહે, આખું ગામને શીખવાડે હો જય શ્રી કૃષ્ણ કહો, રામ રામ કહો, જય શામળિયા કહો, હરે હર કહો, નમો નારાયણ કહો। આખું ગામ નમો નારાયણ બોલે, જય શ્રી કૃષ્ણ બોલે, જય શામળિયા બોલે। પણ એક મારા જેવો અક્કડ હો, બુદ્ધિનો બુઠો હે, અને એને કોઈ દાડો એ બુઠાને કોઈ દાડો પોગેર્યો આવે ના પોગરે, બુઠો એ કદી ના પોગરે। કે બાપુ એ રામ રામ કરવાની મારે જરૂર
નથી, જય શ્રી કૃષ્ણ કહેવાની જરૂર નથી. મહારાજ પણ એને જોઈને પારખી ગયા કે આ જ્યાં જન્મનો પરમ ભક્ત હતો, બહુ ઉચ્ચ કોટીનો આત્મા છે, પણ એના મોઢા ઉપર રામનું નામ લેતા કોટા વાગે છે, પણ આને રામનું નામ તો લેવરાવું ને. જોગી તો એકલો તરે હો, પણ સંત રહ્યો ને એ તો આખું ગામનું ગામ તારે, ગામના ગામ તારી દે એને સંત કહેવાય. એ શાંતિ પ્રમાણે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને આપણે રહીએ. મહારાજે નક્કી કર્યું, પણ આર્યો ના લે કે તમે કહેશો ને મેં લેશે એમ કે નથી લેવું મારે, જે લીસી એની દશા જો આવું બોલે. પણ બાપુનું નક્કી થઈ ગયું. બાપુ કે ગમે થાય, ગામમાં દીવો ફરવા જાય, લોટ ફરવા જાય, દીવો લેવા જાય, ત્યારે મહારાજ એક દાડો યુક્તિ કરતી હો. મહારાજ યોગ કળાના જાણકાર હતા, અને બાપુ ઈરોય બહાર નીકળ્યો, બાપુ ઘરમાં પહેરી ગયા એનો રેહ લઈને. એના જેવું સ્વરૂપ ધારણ કર્યું, જે શેઠ હતો ને એ નગરનો, એના જેવું સ્વરૂપ ધારણ કરીને ઘરમાં જતા રહ્યા. એને ઘેરથી તો ડોશી એને કીધું કે હું ઘેર આવ્યો, આજ મારે ચોય દર્શન કરવા જાવું. પછી તમે કાયમ જતા કે ના આજ નથી જાવું. પેલા હતા ને શેઠે દર્શન કરવા જતા ના, હવે પાછા આવતા રહ્યા. આઈ પેઈ ગયા, પેલા આયા એટલે પેલા જે બાલીકોર ચાકર ઉભો હતો એને કહી દીધું કે ભાઈ અહીંયા કોઈ ગામમાં આવ્યો છે, બહુ રૂપી વેશ બદલે છે, અને મારું સ્વરૂપ ધારણ કરી ઘેર આવે તો કોઈ તહેવા દેતા. આ પેલા લોકર ને બાલીકોર ગેટ ઉપર ઉભો હતો ને એને કહી દીધું, ગેટ ઉપર ઉભેલો કે બાપુ શેઠ મારી ભૂલ નહીં થયો, ગમે એવો બહુ રૂપિયા અહીંયા આવશે, પણ હું એના અંદર એન્ટ્રી કરવા દઈશ નહીં. થોડી વાર થી શેઠ દર્શન કરી આયા. પેલો ગેટ વાળો હતો ને જે વોચમેન રાખેલો, એ કે અંદર પ્રવેશ ના કરતા હો, અમારા શેઠ ઘરમાં છે, તમારે આવવાની જરૂર. પેલો કે કેમ આમ થાય? હા તો શેઠ તો હું છું, આ ઘરનો માલિક તો હું છું. થોડી વાર થી કગરવા માંડ્યો. જે શેઠાણી હતા એને કે અરે એ તારા ઘરમાં આવ્યો એ નકલી છે, હું અસલી છું. પેલા શેઠાણી કે ના, મારા ઘરથી આ દર્શન કરવા જા, એ બહાર નીકળ્યા જ નહીં તો કેવી રીતે બદલાય? ઘણા આજીજી કરી, પણ શેઠ ને ભાઈ સતું પોતાનું મકાન હતું, શેઠાણી હતી પોતાની, તોય ઘરની બહાર કાઢ્યા. અને આખી રાત પેલા મહારાજે એનું સ્વરૂપ બદલાઈ અને એ ઘરે રહ્યા. અને પેલો આખી રાત શિયાળાની ઢાઢનો ઠર્યો અને બોલવા માંડ્યો. ઠર્યો એટલે હો, જય શ્રી કૃષ્ણ, જય સોમળિયા, જય સોમળિયા, જય સોમળિયા. આખી રાત ઠર્યો. રામનું નામ હવારે બાપુ કે બાપુ નમો નારાયણ. હો બાપુ. અરે બાપુ કી તું લે નોન નતો લેતો ને કેમ હોમેથી બોલે છે કે બાપુ કોઈ બહુ રૂપી ઘરમાં આવ્યો છે અને મારું રૂપ લઈને મારા ઘરમાં પહેરી ગયો છે, મને ઘરમાં પહેરવા દેતા નથી. બાપુ મને આમાંથી છોડાવો. બાપુ બધું જાણતા હતા. બાપુ કે હવે તું ઘેર જતો રહે, પણ એક ટેક લઈને જજે કે જેવી કે કાયમ મંદિરમાં આવું તારે જય શ્રી કૃષ્ણ, જય સોમળિયા બોલીશ ને બોલીશ. એ દાડાના શેઠ સુધરી ગયા હો. એમ જો રાખો ટેક તો મળે ને. એક દાડો નામ લેવાનો ખાલી બાપુના આગળ સોગંદ ખાઈ લીધા તો પેલો શેઠ હતા એ નીકળી ગયા અને અસલ હતા એમને એન્ટ્રી મળી ગઈ. તમારા જીવનમાં પણ જો પાપ થયેલું છે ને, રામનું નામ લેજો, નીકળી જશે. કાઢવું પડશે નહીં. એના માટે એક સંત કે છે, કેવું કે છે હો, બધાય તાળી પાડી અને આમ હાથ ઊંચા કરીને બોલજો હો. એ તાળી પાડીને રામ રામ બોલજો.